નમસ્કાર, જય ભારત. મારું નામ રજનીકાંત છે. નવજ્યોત અંજન મંડળના નવા વિડીયોમાં આજે આપણે અમારી સંસ્થામાં રહેતા 100 અંજન ભાઈઓ બહેનો માટે બનાવીશું ચૂરમાના લાડવા. આ છે લોટ છોડવાનું મશીન. આ છે ભૈડેલું. હવે આપણે નાખીશું ઘી મોયણ માટે. હવે આપણે આમાં નાખશું ગરમ પાણી. હવે આપણે આમાં સોજી ઉમેરશું. હવે નાખશું થોડું પાણી. અંદર જ હવે આપણે ઘી નાખશું. હવે આપણે આમાં નાખશું બુરું. આ છે ઇલાયચીનો પાવડર. આ કાજુ બદામનો પાવડર છે. બદામના ટુકડા, કાજુના ટુકડા, સૂકી દ્રાક્ષ, થઈ ગયું.
લાડવા સરસ બન્યા છે ને ઇલાયચી કાજુ દ્રાક્ષથી ભરપૂર છે અને મજેદાર છે લાડવા. બહુ સરસ બનાવ્યા છે અને ખાવાની પણ મજા આવે છે. આજે જમવામાં ચૂરમાના લાડવા છે, રોટલી, શાકમાં દૂધી ચણાની દાળનું શાક છે અને ખીચડી. આજે મારી સાથે દિલીપભાઈ વ્યાસ છે, જેમની ઉંમર 70 વર્ષ છે. કાકા, ચૂરમાના લાડવા કેવા બન્યા હતા? બહુ સારા બન્યા હતા. ખાધા ને? આ ખાધા કેમ નહીં? મજા આવી? મજા આવી મજા આવી, બહુ સારા બન્યા હતા. કાકા પહેલાં ચાની કંપનીમાં નોકરી કરતા હતા અને 2010માં ચાની કંપનીમાંથી રિટાયર થયા. એટલે કોઈ અન્ય આવક નહોતી. 2016માં અમે જ્યારે કીટની શરૂઆત કરી ત્યારે નવજોત અંજન મંડળ દ્વારા 2016થી લઈ 2022 સુધી એમને કીટ આપવામાં આવી. બીજી એક દુઃખની વાત છે, 2017માં એમની પત્નીનું અવસાન થઈ ગયું. એમને કોઈ સંતાનો નથી, એટલે 2022 સુધી એમને કીટ આપવામાં આવી. ગમે એમ કરીને એમનું ગુજરાન ચલાવ્યું. પણ 2022 પછી એમની કોઈ એવી પરિસ્થિતિ નહોતી કે એમનું કોઈ ધ્યાન રાખી શકે, કે બધું એમની રીતે મેનેજ કરી શકે. એટલે 2022થી કાકા અમારે ત્યાં રહે છે, જે એમના રહેવા જમવાનું બધું 1 મહિનાના 100 રૂપિયા, એટલે મફત જ કહેવાય. અને આજે 1.5 વર્ષથી અમારા ત્યાં રહે છે. એમને અહીંયા રહેવા જમવાની બધી વ્યવસ્થા વ્યવસ્થિત રીતે અમે અમારાથી જે શક્ય છે કરીએ છીએ. તમારે પણ અમારી સંસ્થાને જો મદદ કરવી હોય તો સંસ્થાની વેબસાઇટ ઉપર જઈ આપ અમારી સંસ્થાની મદદ કરી શકો. હાલ અમારી સંસ્થામાં 100 જેટલા અંજન ભાઈઓ બહેનોને 2 ટાઈમ રહેવા જમવાનું, સવારે ચા નાસ્તો, બપોરની ચા અને રહેવાનું બિલકુલ ફ્રીમાં આપવામાં આવે છે. આ સિવાય સંસ્થા દ્વારા દર મહિને 600 જેટલા અંજન પરિવારોને અનાજ કરિયાણું આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતના અલગ અલગ ગામડામાં જે લોકો પોતાની રીતે રહેતા હોય એવા લોકોને આ કરિયાણું આપવામાં આવે છે. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. આપનો ખૂબ ખૂબ આભાર.